બનાસકાંઠામાં પૂરગ્રસ્ત માળકા ગામની સીએમએ મુલાકાત લીધી। ગામની સમસ્યાઓ અંગે લોકો સાથે તેમણે ચર્ચા વિચારણા કરી હતી। પાણીના કાયમી નિકાલ માટેની સીએમએ જાહેરાત કરી દીધી છે, જ્યાં ગામના અન્ય લોકોની પણ સીએમએ રજૂઆતો સાંભળી હતી। સીએમએ પ્રોટોકોલ તોડીને લોકોના પ્રશ્નો સાંભળ્યા। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હજુ પાણી ભરાયેલા છે। શાળાની નવી બિલ્ડિંગ પાણી ન આવે તેવા સ્થળે બનાવવા માટે પણ સૂચનો આપ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક તંત્રને આ અંગે સૂચના આપી છે। આપણે જણાવીએ કે માળકા ગામે વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયું છે, જેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગામની મુલાકાતે પહોંચ્યા। સાંસદ ગેનીબેન ઠાકોર પણ ચર્ચા સમયે હાજર રહ્યા હતા। સીએમએ સમસ્યાના કાયમી પાણી નિકાલની વ્યવસ્થા અંગે ખાતરી આપી। સરકારના અભિગમને લઈને સાંસદ ગેનીબેને સીએમનો આભાર માન્યો હતો। આપત્તિની અંદર દરેક સરકારની જવાબદારી થાય છે। અમારી વિપક્ષની જવાબદારી એમના સુધી અવાજ પહોંચાડવાની થાય છે। વિરોધ કરવાને બદલે વાસ્તવિકતા હોયની વાત, જે શાસક પક્ષ અને વિપક્ષ બંને સાથે મળીને વિસ્તારની વાત એ સરકાર સુધી પહોંચાડે, એક તંદુરસ્ત લોકશાહીની એક તાસીર છે અને એ કરવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે। અપેક્ષા રાખીએ કે અહીંના લોકલ કાર્યકરોને અમે બધા સાથે મળીને વર્તમાન જે લોકોને જરૂર, અમારાથી યથાશક્તિ અમે મદદ કરીએ, એમનાથી યથાશક્તિ એ મદદ કરે, પણ કાયમી સોલ્યુશન માટે જે સરકાર આગળ આવી છે, એટલે હું સરકારનો એડવાન્સમાં આભાર માનું છું।